Hello everyone, good morning. So now start our today's topic. હવે આપણે આગલા લેક્ચરમાં શું ભણ્યા હતા? તો આયરન બેક્ટેરિયા, બરાબર? કે આગલા લેક્ચરમાં આપણે એને રિવાઇઝ કરીએ તો આયરન બેક્ટેરિયા ભણ્યા હતા. એમાં અમુક બેક્ટેરિયા છે એના મેં એક્ઝામ્પલ પણ કીધા હતા કે ગેલિયોનેલા હતા, ત્યાર પછી થાયોફેરોક્સિડન્સ હતા, એની અલગ અલગ આપણે કેરેક્ટરિસ્ટિક જોઈ હતી, બરાબર? તો એ બેક્ટેરિયા છે એ હવે આપણે આયરન સાયકલ, મેં એવું કીધું હતું આપણે નેક્સ્ટ લેક્ચરમાં આયરન સાયકલ ભણીશું. તો અવર ટુડેઝ ટોપિક ઇઝ આયરન સાયકલ. ઓકે, હવે આયરન સાયકલમાં ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે આગલા લેક્ચરને રિવાઇઝ કરતા જોઈએ કે અમુક બધા આયરન બેક્ટેરિયા હતા, મેં એવું કીધું હતું કે આયરન સાયકલ માટે ઇમ્પોર્ટન્ટ હોય, બરાબર? તો એ સાયકલ માટે જ્યારે જરૂરી હશે ત્યારે શું કરતા હતા એની આપણે અલગ અલગ કેરેક્ટરિસ્ટિક જોઈ હતી કે એ બેક્ટેરિયાની કોલોની કેરેક્ટરિસ્ટિક જોઈ હતી. એ બેક્ટેરિયા જ્યારે છે એ ફેરસ આયનનું છે એ શેમાં કન્વર્જેશન કરતા હતા? તો કે ફેરિક આયનમાં છે એ કન્વર્જેશન કરતા હતા. પણ એમાં આખી સાયકલ છે એ કઈ રીતે બને છે? તો કે ફેરિક આયનનું ફેરસ આયનનું છે એ જ્યારે ફેરિક આયનમાં કન્વર્જેશન થશે, ફેરસ આયનનું શું થશે? ઓક્સિડેશન થશે, અને ફેરિક આયનમાં કન્વર્જેશન થશે અને એનું રિડક્શન થઈને પણ છે એ ફેરિક આયનમાં કન્વર્જેશન થતું હશે. તો ઓક્સિડેશન એન્ડ રિડક્શન આવી બે પ્રોસેસ જોવા મળે છે. ત્યાર પછી જે આયરન સાયકલ છે એ એરોબિકલી પણ થાય છે અને એનએરોબિકલી, મતલબ એરોબિકલી મતલબ આપણે એવું કહીએ કે ઓક્ઝિક પ્રોસેસ છે, અને એનએરોબિકલી એટલે એનઓક્ઝિક પ્રોસેસ. તો આવી રીતે બે પ્રોસેસથી છે આખી સાયકલ છે એ રન થતી હશે, બરાબર? તો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ the iron cycle include several different genera that carry out iron oxidation. First point is the iron cycle includes several different genera. કે મેં તમને આગળ કીધું કે ઘણી બધા છે એ આયરન બેક્ટેરિયા હોય, તો એ મેઇન જે બેક્ટેરિયા હોય એની ઘણી બધી ડિફરન્ટ મતલબ કે અલગ અલગ જીનેરા છે એ આયરન સાયકલમાં છે એ ઇન્ક્લુડેડ હશે, બરાબર? તો હવે એ વર્ક શું કરતી હશે? ધે કેરી આઉટ આયરન ઓક્સિડેશન. આયરનનું શું કરતી હશે? ઓક્સિડેશન કરતી હશે. હવે ટ્રાન્સફોર્મિંગ ફેરસ આયન ટુ ફેરિક આયન, મેં તમને કીધું કે એમાં આપણને શું પ્રોસેસ જોવા મળે છે? તો ફેરસ આયનનું ફેરિક આયનમાં કન્વર્જેશન. તો ટ્રાન્સફોર્મ કરશે મતલબ કે ટ્રાન્સફોર્મિંગ Fe2+, એને આપણે શું કહેશું? ફેરસ આયન અને 2 ફેરિક આયનમાં છે એનું કન્વર્જેશન થશે, બરાબર? ત્યાર પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે એના માટે કયા ઓર્ગેનિઝમ્સ છે. આમાં તો આપણે એવું કહી દીધું કે અલગ અલગ જીનેરા છે એ ઇન્ક્લુડેડ હોય છે, પણ કયા ઓર્ગેનિઝમ્સ છે એ કઈ પ્રોસેસમાં છે એ યુઝ થતા હશે, કે એને કેવી કન્ડિશન છે એ જોતી હશે, કે જ્યારે એને આયરન સાયકલમાં છે ઇન્વોલ્વ થવું હશે તો એને કઈ કન્ડિશનની જરૂર પડતી હશે એ આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ થાયોબેસિલસ ફેરોક્સિડન્સ છે એ આપણે આગલા લેક્ચરમાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું, એની અંદર આખી એક પ્રોસેસ પણ કીધી હતી કે એટીપીનું સિન્થેસિસ કરતી હતી, જ્યારે આયર્ન Fe2+માંથી એનું ઓક્સિડેશન થઈ અને Fe3+માં જ્યારે ફોર્મેશન થતું હતું ત્યારે જે એટીપી સિન્થેસિસની પ્રોસેસ થતી હતી થાયોબેસિલસ ઓક્સિડન્સમાં જોવા મળતી હતી, બરાબર? તો થાયોબેસિલસ ફેરોક્સિડન્સ છે એ થાયોબેસિલસ
peroxidants carried out this process under એસિડિક કન્ડિશન. હવે મેં તમને કીધું ને કે એની કોઈ સ્પેસિફિક કન્ડિશન હશે કે એ સ્પેસિફિક કન્ડિશનમાં છે વર્ક કરતી હશે, ઓક્સિડેશન છે એ કરવા માટે છે એ મદદ કરતી હશે. તો જ્યારે એ એસિડિક કન્ડિશન હશે ત્યારે જ છે એ આ પ્રોસેસ થશે થાયોબેસિલસ ફેરોક્સિડન્સની અંદર. બરાબર. ત્યાર પછી આપણે નેક્સ્ટ ઓર્ગેનિઝમ્સ જોયું હતું. એક્ઝામ્પલ ગેલિયોનેલા. ગેલિયોનેલા is active under neutral pH. ઠીક છે કે જેની કન્ડિશન કેવી જોવા મળતી હશે? ન્યુટ્રલ. અને પહેલાં થાયોબેસિલસ ફેરોક્સિડન્સ જોયા એની પ્રોસેસ આખી એસિડિક કન્ડિશનમાં જોવા મળતી હતી. જ્યારે ગેલિયોનેલા ક્યારે એક્ટિવ જોવા મળશે? તો કે અંડર ન્યુટ્રલ પીએચ કન્ડિશન. એની પીએચની કન્ડિશન છે એ ન્યુટ્રલ હશે ત્યારે છે એ આપણને જોવા મળશે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ સલ્ફોલોબસ. આ એક નેક્સ્ટ ઓર્ગેનિઝમ છે સલ્ફોલોબસ. એ છે એને કેવી કન્ડિશન જોતી હશે? તો સલ્ફોલોબસ છે ફંક્શન અંડર એસિડિક કન્ડિશન તો જોતી જ હશે કે જ્યાં પીએચ કેવી હશે? એસિડિક હશે. પણ એને બીજી સાથે કેવી કન્ડિશન જોતી હશે? થર્મોફિલિક. કે જ્યાં થર્મોફિલિક કન્ડિશન. હવે થર્મોફિલિક કન્ડિશન કોને કહેવાય? તો યુ ઓલ આર નો. ઓકે. ધેન નેક્સ્ટ આપણે જોઈએ કે સ્ફેરોટિલસ એક ગ્રુપ જોયું હતું. બરાબર. આપણે આજે થાયોબેસિલસ ફેરોક્સિડન્સ ઓર્ગેનિઝમ જોયા હતા, ગેલિયોનેલા જોયા હતા. હવે એ વર્ક કરતા હશે આયરન બેક્ટેરિયામાં એવું મેં કીધું હતું આયરન સાયકલમાં. બરાબર. તો હવે એને કઈ કન્ડિશન જોઈએ એ આયરન સાયકલ માટે આપણે કીધી. ત્યાર પછી એક સલ્ફોલોબસ છે એની કન્ડિશન કહી દીધી. ત્યાર પછી એક સ્ફેરોટિલસનું આખું ગ્રુપ જોયું હતું. તો એ પણ છે એ આયરન સાયકલમાં છે ઇન્વોલ્વ હશે. તો સ્ફેરોટિલસ એન્ડ એની સાથે બીજી એક ઓર્ગેનિઝમ્સ છે સ્ફેરોટિલસ એન્ડ લેપ્ટોથ્રિક્સ. આ બે ઓર્ગેનિઝમ્સ છે કે જે ઇન્વોલ્વ હશે ઇન આયરન સાયકલ. ઓકે. આયરન સાયકલમાં છે એ ઇન્વોલ્વ હશે. ત્યાર પછી બે જીનેરા છે આ બે જીનેરા છે એ સ્ફેરોટિલસ એન્ડ લેપ્ટોથ્રિક્સ છે એના માટે આયરન સાયકલ માટે ઇમ્પોર્ટન્ટ હશે એવું કીધું. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો આયરન સાયકલ છે એને એક્ઝામ્પલ સાથે, જ્યારે માઇક્રો ઓર્ગેનિઝમના એક્ઝામ્પલ સાથે છે આખી કન્ટ્રીબ્યુટ કરવામાં આવી છે કે એની પ્રોસેસ મેં તમને આગળ કહી દીધું કે ઓક્સિડેશન અને રિડક્શન બંને છે એની પ્રોસેસમાં આપણને જોવા મળે છે. તો નેક્સ્ટ પોઈન્ટ આયરન સાયકલ with examples of microorganisms contributing to this oxidation and reduction process. કે જેને શેમાં કન્ટ્રીબ્યુટ કરવામાં આવી છે? તો કે આ બે પ્રોસેસમાં ઓક્સિડેશન એન્ડ રિડક્શન પ્રોસેસથી છે આખી સાયકલ છે આ શું કહેવાય થાય છે. તો ઇન એડિશન ટુ ફેરસ આયન ઓક્સિડેશન એન્ડ ફેરિક આયન રિડક્શન. હવે આગળ ક્યાંથી હું બોલતી આવું છું કે ફેરસ આયનનું છે એ શું થતું હશે? ઓક્સિડેશન થતું હશે. અને શું બનતું હશે? ફેરિક આયન. પણ જ્યારે ફેરિક આયન બની જશે, એનું ફોર્મેશન થઈ જશે, ત્યારે એનું શું થશે? તો કે રિડક્શન થશે
અને મેગ્નેટાઇટ મતલબ Fe3O4 એને આપણે કહીશું મેગ્નેટાઇટ. કે મેગ્નેટાઇટ છે બનશે એ મેગ્નેટાઇટ છે શેનું બનેલું હોય છે? મિક્સ વેલેન્સ આયન કમ્પાઉન્ડનું છે બનેલું હોય છે. અને એ કોના દ્વારા? તો કે મેગ્નેટોટેક્ટિક બેક્ટેરિયા દ્વારા છે એનું ફોર્મેશન થશે. એમાં ઇમ્પોર્ટન્ટ બેક્ટેરિયા એક ન્યૂ બેક્ટેરિયા એવા મેગ્નેટોટેક્ટિક બેક્ટેરિયા કે જે મેગ્નેટાઇટના ફોર્મેશન માટે છે એ યુઝફુલ હશે. બરાબર. તો આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. In these ferrous ion मतलब के Fe2 plus oxidation and ferric ion Fe3 plus reduction કે જેમાંથી શું શેનું ફોર્મેશન થતું આપણને જોવા મળતું હશે? મેગ્નેટાઇટ. Fe3O4. હવે આ મેગ્નેટાઇટ છે એ શેનું બનેલું હશે? તો કે અ મિક્સ્ડ વેલેન્સ આયરન કમ્પાઉન્ડ નું છે બનેલું આપણને જોવા મળતું હશે. બાય કોના દ્વારા? તો એના માટે યુઝડ ઓર્ગેનિઝમ બાય મેગ્નેટોટેક્ટિક important in આયરન સાયકલ. બરાબર. કે જે આયરન સાયકલ માટે છે એ ઇમ્પોર્ટન્ટ સ્ટેજ હશે આ. ત્યાર પછી અલગ અલગ જે માઇક્રોબિયલ આપણને ગ્રુપ જોવા મળે છે એ ઓક્સિડેશન ઓફ ફેરસ આયન ડિપેન્ડિંગ ઓન એન્વાયરમેન્ટલ કન્ડિશન. હવે જે એન્વાયરમેન્ટની કન્ડિશન હોય છે એના ઉપર ડિપેન્ડ હોય છે કે જે ફેરસ આયનનું છે એ ઓક્સિડેશન થઈ અને બનશે કે એનું રિડક્શન થશે. એમાં ઘણી બધી પ્રોસેસ જોવા મળે કે ઘણી વખત એક વખત ઓક્સિડેશન થશે અને એક વખત રિડક્શન જોવા મળતું હશે. બરાબર. તો ડિફરન્ટ માઇક્રોબિયલ ગ્રુપ કે હવે એના માઇક્રોબિયલના ગ્રુપના ઉપર છે એ ડિપેન્ડ હોય છે કે જેનું ઓક્સિડેશન થશે કે રિડક્શન થશે. સો ડિફરન્ટ માઇક્રોબિયલ ગ્રુપ્સ carried out the oxidation of ferrous ion depending on environmental condition. કે એન્વાયરમેન્ટની કન્ડિશન છે કઈ રીતે છે એના ઉપર છે એ ડિપેન્ડ હોય છે. બરાબર. હવે આપણે આખી આયરન સાયકલ જોઈએ કે એ સાયકલમાં છે એ આપણને શું જોવા મળે છે, કયા ટાઈપની કઈ રીતે છે એ સાયકલ જોવા મળે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે એ સાયકલમાં મેં તમને પહેલાં કીધું હતું કે એરોબિક પ્રોસેસ થતી હશે અને એનએરોબિક પ્રોસેસ થતી હશે. તો પહેલાં તો આપણે એના મેઇન પોઈન્ટ લખી લઈએ કે એ એરોબિક પ્રોસેસ થતી હશે ત્યારે છે ઓર્ગેનિઝમને કઈ કઈ કન્ડિશન છે એ જોતી હશે. એરોબિક. બરાબર. ત્યારે છે એરોબિક પ્રોસેસમાં ન્યુટ્રલ પીએચ. હવે ન્યુટ્રલ પીએચ આપણે કયા ઓર્ગેનિઝમ માટે જ હતી? તો હવે ગેલિયોનેલા છે એ એના માટે છે એ ન્યુટ્રલ પીએચ છે એ જરૂરી હતી એવું આપણે કીધું. ધેન એસિડિક પીએચ માટે
એસિડિક કન્ડિશન જ્યારે હશે ત્યારે કયા ઓર્ગેનિઝમ? તો થાયોબેસિલસ ફેરોક્સિડન્સ આપણે જોયા હતા. બરાબર. ત્યાર પછી એસિડિક થર્મોફિલિક એસિડિક એન્ડ થર્મોફિલિક પીએચ માટે. બરાબર. ત્યારે આપણે કયા? સલ્ફોલોબસ ઓર્ગેનિઝમ. હવે આખી પ્રોસેસમાં છે એરોબિકલી છે આ પ્રોસેસ કઈ રીતે આપણને જોવા મળશે એ આપણે જોઈએ. તો ફેરસ આયન એટલે આપણે Fe2+. આ ફેરસ આયન છે એમાંથી છે ઓક્સિડેશન થઈ અને શું બનશે? ફેરિક આયનનું ફોર્મેશન કરશે. બરાબર. એવું મેં તમને કીધું. હવે જ્યારે આ ફેરિક આયન છે એ એરોબિક કન્ડિશનમાં શું કરતી હશે? તો કે આગળ આપણે જોયું કે ફેરિક આયનનું છે એ રિડક્શન થશે ત્યારે શું કરશે? Fe3O4 બનાવશે. મતલબ કે મેગ્નાઇટ. અને પાછું Fe3O4 માંથી શું બનશે? Fe3+. બરાબર. આટલી પ્રોસેસ છે આપણને શેમાં જોવા મળશે? એરોબિક કન્ડિશનમાં. ત્યાર પછી એનએરોબિક કન્ડિશનમાં શું જોવા મળશે? તો Fe3+ માંથી આ Fe2નું છે ફોર્મેશન થતું જોવા મળશે. કે જ્યારે આનું રિડક્શન થશે અને શેનું ફોર્મેશન થશે? પાછું Fe2+. હવે સાયકલ કોને કહેવાય? એ તો મેં આગળ કીધું હતું કે પાછા જ્યાં હોય ત્યાંથી ફરી ફરીને પાછા ત્યાં જ આવે એને આપણે સાયકલ કહીએ. તો Fe2+ મતલબ કે આ ફેરસ આયન. બરાબર. અને આને કહેશું આપણે ફેરિક આયન. કે ફેરસ આયનનું ફેરિક આયનમાં કન્વર્ઝેશન થશે અને ફેરિક આયનનું ફેરસ આયનમાં કન્વર્ટ થશે. આ પ્રોસેસ છે એ એનએરોબિકમાં થશે અને આ પ્રોસેસ એરોબિકમાં થશે. બરાબર. અહીંયા આપણે એનએરોબિક કન્ડિશન કહીએ. આવી રીતે છે આખા વચ્ચે પાર્ટ પડતા હશે. બરાબર. ત્યાર પછી હવે બીજી એનએરોબિક કન્ડિશનમાં કઈ પ્રોસેસ આપણને જોવા મળશે? હવે એરોબિકમાં Fe3+ ફેરિક આયનમાંથી છે એ Fe3O4 બનતું હતું મેગ્નાઇટ. ત્યાર પછી આ જે ફેરિક આયન છે એમાં એનએરોબિક કન્ડિશનમાં પણ છે આપણે Fe3O4 મેગ્નાઇટ છે આપણે બનાવી શકીએ છીએ. બરાબર. મેગ્નાઇટ છે એ બને છે ત્યારે કયા ઓર્ગેનિઝમ મેં તમને કીધા હતા જવાબદાર હતા? તો મેગ્નેટોટેક્ટિકમ, એક્વાસ્પિરિલિયમ મેગ્નેટોટેક્ટિકમ. એક્વાસ્પિરિલિયમ મેગ્નેટોટેક્ટિકમ. આ ઓર્ગેનિઝમ્સ છે એ એનારોબિક કન્ડિશનમાં જ્યારે ફેરિક આયનમાંથી મેગ્નાઇટ બનશે ત્યારે છે એ જરૂરી હશે. બરાબર. મેગ્નેટો બનશે ત્યારે જરૂરી હશે. ત્યાર પછી છે એ બીજી એક પ્રોસેસ થશે એનએરોબિક કન્ડિશનમાં. પાછું ફેરસ આયનમાંથી છે એ શું બનતું હશે? ફેરિક આયન છે એમાં કન્વર્ઝેશન થતું આપણને જોવા મળશે. બરાબર. તો આવી રીતે છે એ અલગ અલગ પ્રોસેસથી ઓક્સિડેશન અને રિડક્શન થઈ અને એનએરોબિક કન્ડિશન મતલબ કે ઓક્ઝિક પ્રોસેસ અને એરોબિક કન્ડિશન મતલબ ઓક્ઝિક અને એનએરોબિક મતલબ એનઓક્ઝિક કન્ડિશનમાં છે આખી સાયકલ છે આપણને જોવા મળતી હશે. એરોબિક મતલબ કે જ્યાં ઓક્સિજન પ્રેઝન્ટ હશે એટલે ઓક્સિડેશન થશે અને રિડક્શન આપણને કેમાં જોવા મળશે? તો કે એનએરોબિક કન્ડિશનમાં કે જ્યાં શું થતું હશે? ફેરિક આયનમાંથી ફેરસ આયનમાં કન્વર્ઝેશન થાય છે. બીજું સ્ટેપ ફેરિક આયનમાંથી છે એ મેગ્નેટાઇટ બને છે, મેગ્નેટો બને છે. ત્યાર પછી છે એ ફેરિક આયનમાં ફેરસ આયનમાંથી ફેરિક આયન પણ જોવા મળે છે. તો આવી રીતે અલગ અલગ સ્ટેપમાં ઓક્સિડેશન અને રિડક્શન થઈ અને આખી આયરન સાયકલ છે એ બનશે. તો આને આપણે કહેશું આયરન સાયકલ. બરાબર. સો હવે આપણે આ લેક્ચરમાં શું જોયું? તો કે આયરન સાયકલ માટે કયા ઓર્ગેનિઝમ જરૂરી હતા, એને કેવી કન્ડિશન જરૂરી હતી,
અને આયરન સાયકલ છે એ ઓક્સિડેશન અને રિડક્શનથી બનતી હતી, કે જ્યારે ફેરસ આયનનું ઓક્સિડેશન થતું હતું ત્યારે શું બનતું હતું, ફેરિક આયન બનતા હતા, અને ફેરિક આયનનું છે એ રિડક્શન થતું હતું ત્યારે એમાંથી શું બનતા હતા, તો કે આ રિડક્શન થઈ અને Fe3O4 અને રિડક્શન થઈને ફેરસ આયનમાં છે એનું ફોર્મેશન થતું હતું, બરાબર. તો આવી રીતે આખી ચેઇન છે એ ચાલુ રહેતી હતી. આને આપણે કહેશું આયરન સાયકલ, કે જે કોના ઉપર ડિપેન્ડ હોય છે, આયરન, આપણો મેઇન ટોપિક છે આયરન બેક્ટેરિયા, એના ઉપર છે એ ડિપેન્ડ હોય છે. એના પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં હાઇડ્રોજન બેક્ટેરિયા, એક લાસ્ટ બેક્ટેરિયા બચ્યા છે કેમો ઓટોટ્રોફિકના, એ લાસ્ટ બેક્ટેરિયા હાઇડ્રોજન બેક્ટેરિયા નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, થેન્ક યુ.